નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપાલ સર આપ સર્વેનું મારા આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે આપણે યુનિટ નંબર 3 12th સ્ટાન્ડર્ડની અંદર યુનિટ નંબર 3 અને એમાં પણ રીડ નંબર 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ તણાવ નિયંત્રિત કવાયત એટલે કે કસરતો કેવી રીતના આપણને આપણા જે તણાવયુક્ત સમય છે જે પણ બાબત છે એમાંથી આપણે તણાવ મુક્ત કરી શકે એવી કન્ડિશન કઈ કઈ બાબતને લીધે શક્ય છે અથવા કઈ રીતે કરી શકાય તેવી છે એની ઘણી બધી સમજ આપણે ક્લિયર કરી રહ્યા છીએ આ યુનિટની અંદર ની આ રીડમાં. હવે આજે આપણે જે જોવાનું છે એ છે ક્રાઉન પુલ. ધ ક્રાઉન પુલ આ શું છે? તો ક્રાઉન પુલ એટલે કે એક પ્રકારની જે શ્વાસોશ્વાસની જે પ્રોસેસ છે એને કેવી રીતના અપડાઉન કરવી અને એ શ્વાસને પણ કેવી રીતના આપણે અપગ્રેડ કરીને આપણે આપણા મનની અંદરની ઇવન મગજની અંદરની જે પણ તણાવયુક્ત જે પણ પરિસ્થિતિ સર્જાયેલી આપણને ફીલ થતી હોય છે એમાંથી આપણે બહાર આવી શકીએ. ચાલો આપણને આ વસ્તુ અહીંયા શીખવા મળવાની છે. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને એ શ્વાસની સાથે કયા કયા ફેરફારો આપણા મનમાં એટલે કે અહીંયા જે ખોપડીના આપણા શરીરમાં કેવા ફેરફારો જોવા મળે છે, કેવા કઈ કઈ બાબતો થતી હોય છે એવી નાની મોટી બાબતોને અહીંયા વર્ણવી છે. દેર ઇઝ માઇક્રોસ્કોપિક મોમેન્ટ. એ માઇક્રોસ્કોપિક મોમેન્ટ એટલે કે એકદમ સૂક્ષ્મ એવું હલચલન થતું હોય છે, એવું હલનચલન થતું હોય છે ઓફ શેનું? તો કે છે ઓફ ક્રેનિકલ બોન્સ. અને અહીંયા જે ક્રેનિકલ બોન્સ એટલે શું છે કે જે ખોપડીની અંદરના જે હાડકાં છે એમાં અત્યંત સૂક્ષ્મ એવી હલનચલન આપણને જોવા મળતી હોય છે. વિચ ઇન ટર્ન અલાઉઝ ધ cerebrospinal fluid to move freely through the spinal column and the skull. અને આના પરિણામ સ્વરૂપે શું થાય છે? જેના પરિણામે આપણી જે કરોડરજ્જુ છે, સ્પાઇનલ કોર્ડ, બરાબર છે, એ કરોડરજ્જુ અને જે ખોપડીની અંદરનો જે મગજનો જે ભાગ છે તેમાં અને મગજ અને કરોડરજ્જુ માટેનો જે એકમ કહેવાય ને કે સ્ત્રાવ થાય છે, એક પ્રકારનું લિક્વિડ જનરેટ થતું હોય છે અને એ પ્રકારનું સ્ત્રાવનું છુટકારો થાય છે અને એ છૂટી જવાની ફીલ આપણને અનુભવાય છે. વેન ટેન્સ એટલે એકદમ ચિંતાતુર હોવું. જ્યારે કોઈ પણ વ્યક્તિ ચિંતાતુર હોય છે ઓર અપસેટ કે પછી એકદમ હતાશ થઈ ગયેલો હોય છે, નિરાશ થઈ ગયેલો હોય છે, અપસેટ થઈ જાય છે, કોઈ પણ પરિસ્થિતિ, હતાશા નિરાશા તો વસ્તુ અલગ છે પણ અહીંયા જે છે એને પોતાને અપસેટ પોતે હોય કોઈ પણ બાબતથી, કોઈ પણ વ્યક્તિથી, કોઈ પણ પરિસ્થિતિથી. એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. અને એ વ્યક્તિની એ પ્રકારની કન્ડિશન હોય છે કે એ વ્યક્તિ પોતે ડીપલી એ ઊંડો શ્વાસ નથી લેતો, પૂરો શ્વાસ નથી લેતો. This can result in bones in the skull becoming slightly stuck together. અને આના પરિણામે શું થાય છે? જે ખોપડીના જે હાડકાં છે એ એકબીજા સાથે સહજ ભાવે શું થઈ જાય છે? સ્ટીક થઈ જાય છે, એ ચોંટી જતા હોય એ ફીલ આપણને આવે છે. જેથી કરીને સો દેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. અને જ્યારે વ્યક્તિ ટેન્સમાં હોય છે, જ્યારે વ્યક્તિને પોતાની પરિસ્થિતિ જે છે એ અસહ્ય થઈ જતી હોય છે ત્યારે એના મનના ટૂંકમાં એના જે મગજના જે પણ હાડકાં છે એ હાડકાં એકબીજા સાથે શું થઈ જાય છે? સ્ટીક થઈ જાય છે અને એના પરિણામ સ્વરૂપે પહેલું જે લિક્વિડ છે એ લિક્વિડનું જે સર્ક્યુલેશન થવું જોઈએ, પૂરેપૂરું સર્ક્યુલેશન સારી રીતે થવું જોઈએ, એ થતું અટકાઈ જાય છે. ધ ક્રાઉન પુલ influences the flow of cerebrospinal fluid in a positive way. અને એકદમ આમ ઉપર તરફનું ખેંચાણ, શ્વાસોશ્વાસનું જે ઉપર તરફનું જે ખેંચાણ છે તેનાથી મગજ
અને કરોડરજ્જુને લગતા જે સ્ત્રાવ પર એક હકારાત્મક અસર પહોંચતી હોય એ વસ્તુ આપણને સમજાય છે. ઇટ હેલ્પ્સ, આનાથી શું ફાયદો થાય છે, આનાથી શેની મદદ મળે છે, તો કે છે ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે શું છે કે જે ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ એટલે કે આપણી ચેતાતંત્ર ને એકદમ કામ સ્વસ્થ કરી દે છે, એકદમ સ્વસ્થ કરી દે છે. અને એનાથી પણ બીજું કીધું આગળ કે છે કે નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. અને સાથે સાથે કેવા કેવા ફેરફારો અથવા કયા ફાયદા પણ થાય છે એની પણ સમજ બહુ સરસ મજાની આપી છે. શું કે છે, ચેતાતંત્ર તો સ્વસ્થ થઈ જાય છે અને તેની સાથે સાથે ધારો કે માથાનો દુખાવો, કોઈ પણ તણાવ ના લીધે જે પણ પેટનો દુખાવો થયો હોય કે કાંઈ પણ હોય એ બધું જ ઓટોમેટિકલી શું થતું જોવા મળે છે, રિમૂવ, દૂર થતું જોવા મળે છે. અને અંતે શું થાય છે, અને તેના લીધે જે છે એ સ્વસ્થપણે વિચારવાની પણ આપણને અનુકૂળતા કેળવાય છે. મન શાંત હશે, વિચારોની આપલે થતી હશે અને ખૂબ સારી રીતના તમે તમારા પક્ષમાં કે કોઈ પણ પક્ષની કોઈ પણ વાતને તમે બહુ જ લોજિકલી વિચારી શકશો. મનમાં, વિચારોમાં જ્યાં પણ તણાવ અનુભવાતો હશે ત્યારે બધી જ પ્રોસેસ એકદમ સ્ટોપ થઈ જશે અને આપણે જાણે કે વિચારવાની જે આપણી ક્ષમતા છે, આવડત છે, એના ઉપર જાણે કે આપણને પોતાને પ્રશ્નાર્થ થતો હોય એ પ્રકારનો અહેસાસ આપણને ચોક્કસ થશે. જોયું, એક તણાવ જે છે એ માણસને કયા લેવલથી કયા લેવલ સુધી લઈ જાય છે. તો આ વસ્તુ જરૂરી છે. કયું, તો કે તણાવ મુક્ત થવું. અને એ પ્રકારે આ પ્રકારની પ્રોસેસ આપણે પર્ટિક્યુલરલી ફોલો કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આગળ કે છે તો આ રીતે આપણે જો પણ મનથી સ્વસ્થ હશું તો જ કોઈ પણ પ્રકારનું આપણે નાનામાં નાનું પણ કાર્ય જો હાથ ધરવું હશે અને એનાએ આપણે સફળતાપૂર્વક જો કમ્પ્લીટ કરવું હશે તો મન, વિચારો જે છે એ તણાવ મુક્ત થવા જશે. તો એના માટેની અમુક જે ટ્રિક્સ છે, અમુક પ્રકારની જે કસરત છે, એક્સરસાઇઝ કહી શકો, જે પણ તમે ટ્રિક્સ કહી શકો, એને આપણે સ્પેસિફિકલી ફોલો કરવું જરૂરી છે. તો એના માટેની અમુક બાબતો આપણી સાથે અહીંયા શેર કરેલી છે. એન્ડ દે આર લાઈક ધીસ, એ કંઈક આવું છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ comb like comb on the top of your head. ઓકે, આપણે શું કરવાનું છે, ખાસ કરીને આપણને બહુ સ્પષ્ટ કીધું છે, પ્લેસ બોથ યોર હેન્ડ્સ, આપણને બે હાથને મૂકવાના કીધા છે. ક્યાં આગળ? વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્બ. આપણી જે ફિંગર્સ છે એ કેવું છે, એ કોમ્બિંગનું કામ કરવા માટે સક્ષમ છે. કોમ્બિંગ એટલે શું છે, એ માથામાં આપણે જ્યારે કાંસકાથી વાળ ઓળતા હોય છીએ એ પ્રકારનું આપણને એ પ્રકારની આપણી પાસેની એ કન્ડિશન અવેલેબલ છે ને એ કન્ડિશન અવેલેબલ છે તો એ પ્રકારની સમજને પણ આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને એનાથી શું થશે, આ પ્રકારે આપણે કોમ્બિંગ કરશું તો so that your little fingers are touching your hairline at front. અને આનાથી શું થશે કે જે આપણી જે ટચુકડી આંગળી છે એ ટચુકડી આંગળીઓ આગળના ભાગે વાળની કોરને અડે એવી રીતના આપણે સ્પેસિફિકલી એને કોમ્બિંગ કરવાનું રહેશે. બહુ જ સ્પષ્ટ એને ક્લિયર કરજો. Place both your hands with your fingers like comb on the top of your head so that your little fingers are touching your hairlines at front. સ્પેસિફિકલી મેન્શન કર્યું છે શું કે આપણી જે પણ ટચુકડી આંગળી છે એના આગળના જે પણ ભાગે વાળની કોર સુધી નીચે સુધી આપણે જવાનું છે, ત્યાં સુધી જે છે એવી રીતના જાણે કે આપણે કાંસકો આપણા માથા પર ફેરવતા હોય એ રીતના આપણે કોમ્બિંગ કરવાનું છે. વેરી નેક્સ્ટ ઇઝ firmly press down onto your skull and pull your fingers away from midline
કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. અહીંયા પણ બહુ જ સ્પષ્ટ રીતના એક સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. શું કહે છે? ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કલ્પ. અહીંયા એક જ વસ્તુ કીધી કે આપણા જે તાલ કહેવાય, બરાબર છે, એ તાલક પર જોશથી આપણે દબાવવાનું છે. અહીંયા જે તાળવું, આપણે જેને તાળવું કહે છે, ઘણી વખત કહેતા હોય છે ને કે માથામાં વાળ ટૂંકમાં અહીંયા જે તાળવામાં એને ઘસવાનું કહે છે આપણને, તેલ ઘસવાનું, તેલ માલિશ જ્યારે કરતા હોય ત્યારે સ્પેસિફિકલી આપણે આ પ્રમાણેનું જે પ્રેસ કરતા હોય છે, બરાબર છે. તો એ જ પ્રમાણે જે છે એને પણ આપણે પ્રેસ કરવાનું છે. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ મિડ લાઇન, અને બરોબર વચ્ચેથી આપણે એ બહાર તરફ એ આગળ ખેંચવાનું છે. ઓન ધ મિડલ ઓફ ધ હેડ એન્ડ એન્ડ કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ. અને આ પ્રકારે અહીંયા દાબીને પછી જે છે એ પ્રકારની એ વાળને ઓરવાની, અથવા તો વાળમાંથી ટૂંકમાં અહીંયા ફેસ પરથી એને બહારની તરફ આપણે જતા હોય એ પ્રકારે એને કરવાનું છે. થર્ડ પોઈન્ટ, નાઉ પ્લેસ યોર હેડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. એટલે હવે શું કરવાનું છે કે માથાના મધ્ય ભાગથી થોડીક ઉપર જે આપણા હાથને આ જ રીતે મૂકવાનું છે, અને એ પ્રક્રિયાને વારંવાર કરતા રહેવાનું છે. નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. અને ફરી એકવાર આપણો જે હાથ છે એ હાથને હજુય માથાની પાછળના ભાગ ઉપર મૂકવાનો છે, અને એ પ્રોસિજરને પણ આપણે સ્પેસિફિકલી ફોલો કરવાનું કહ્યું છે. આ પ્રકારે કરવાથી શું થશે કે આપણા મનના આમ જે કોમ્બિંગ કરવાથી જે છે એ લોહીનું પરિભ્રમણ જે છે એ થાય છે ખૂબ સારું, અને એના લીધે જે છે એ આપણા વિચારોની અંદરનું જે પણ પ્રાણવાયુ અથવા તો જે પણ આપણને ઓક્સિજન પૂરતો જોતો હોય છે, મળવો જોઈતો હોય છે, એનું પણ પ્રોસિજર ખૂબ સારી રીતના ફોલોઅપ થતું હોય છે. આગળ કે છે, નાઉ સમ મેન્ટલ એક્સરસાઇઝીસ આર ગીવન. અમુક જે પ્રોસિજર જે ફોલો કરવાનું કીધું છે એમાં પણ મેન્ટલ ક્વિક ફિક્સીસ, દેટ મીન્સ વોટ, માનસિક સ્વસ્થતાના અન્ય કયા ઉપાયો છે, અથવા તો અન્ય કઈ બાબતો છે જે આપણે ધ્યાન પર લેવાની છે, એ પણ આપણે અહીંયા સૂચિત કરી છે. લેટ્સ સી વોટ્સ આર ધેર. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક. એટલે પહેલું જ કામ કરવાનું છે સાહેબ, મન એ પ્રફુલ્લિત રહે, એકદમ શાંત રહે, એકદમ સ્ટેબલ રહે, એવા પ્રયત્નોના ભાગરૂપે આપણને બહુ સ્પષ્ટતા કીધી છે, સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે. શું? પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ. આપને શું કરવાનું છે? મ્યુઝિક ઓન કરવાનું છે અને મોજથી નાચો સાહેબ. તમને એવું શરમ આવતી તો બાયણું બંધ કરીને નાચો. ડુ લાઈક ધેટ થ્રુ ધ રૂમ. આખા રૂમમાં તયા ભાભીને જેમ એ દાંડિયા લો તો ત્યારે મજાથી લો ને, બસ એ જલસા કરો. This creative activity exercise the right side of brain. આનાથી શું થશે કે આપણું જે જમણા ભાગનું જે પણ મગજનો જે ભાગ છે એ જમણા ભાગનો મગજનો ભાગ એ એક્ટિવ થશે, ટૂંકમાં એને પ્રવૃત્તિ મળી જશે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. અને આનાથી શું થશે? આપણું જે પણ મનના વિચારોની અંદર જે અસ્વસ્થતા હોય છે કે અસ્તવ્યસ્ત બાબતો હોય છે એ સ્તર જે છે જાણે કે એકબીજા સાથે ફરી પાછું ગોઠવાઈ જશે. મોજ આવી જશે ભાઈ. અને મોજ આવી જાય એટલે તો ભાઈ પૂરું, ટેન્શન ગયું. કેમ ઓલું પરીક્ષા પહેલા ને પરીક્ષા પછી કેવી પરિસ્થિતિ હોય છે? મોટા ભાગે હારી જ હોય છે. ક્યારે? પરીક્ષા પછી. કેમ? કારણ કે ઘરે દેખાડવાનું હોય ને, શું પેપર હારું ગયું છે. મનમાં તો બધું લબુજબું થતું હોય કે કાંઈ ન થાય તો સારું,
પણ અત્યારેની પરિસ્થિતિને, આવનારી પરિસ્થિતિને સંભાળવા માટે આપણે બધા શું કહીએ, અરે પેપર તો ફર્સ્ટ ક્લાસ ગયું છે, બસ સારામાં સારા માર્ક્સ આવી જશે આમાં, તો ચાલો ટેન્શન ગયું, આનું તો સારું ટેન્શન હતું. આ જ પ્રકારના સેન્ટેન્સ આપણને નીકળતા હોય. ફાઇન, નીકળે છે ને, દેટ મીન્સ એ પ્રકારની બાબતો આપણને ક્લિયરન્સ આપે છે કે ટેન્શન ગયું, તણાવ મુક્ત, અને પછીના દિવસના પેપરની અંદરની તૈયારીમાં આપણે પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દેતા હોય છે. બસ આટલું જ પોઝિટિવ થિંકિંગ આપણને કંઈક અલગ જ લેવલ આપી જતે હોય છે. વોટ ઇઝ નેક્સ્ટ? ગેટ અ ફિશ ટેન્ક. હવે બીજું આપણે કામ કરવાનું કહે છે. આ એક બધી પ્રોસિજર તમે જોયું, માર્ક કર્યું શું છે? કોન્સન્ટ્રેટ કરીને કોઈ પણ વાતને, વિચારને પોતે સેન્ટ્રલાઇઝ કરે છે. આ પણ પ્રોસેસ જોજો. ગેટ અ ફિશ ટેન્ક. આપને એક ફિશ ટેન્ક લઈ આવવાની છે જેમાં માછલી ફરતી હોય. એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ રેગ્યુલરલી. અહીંયા આ જે પણ માછલી ઘર જે છે એ માછલી ઘરની અંદર રહેલી માછલીને તમારે સ્પેસિફિકલી એકદમ મૂવમેન્ટ જ્યારે કરે છે, એની દરેકે દરેક મૂવમેન્ટની એક ક્ષણને એકદમ શાંતિથી, નિરાતે એને નિહાળવાની છે. This allows your mind to calm down. અને આનાથી શું થશે? આપણું જે મન છે એ વિચારોની, એ મનની, એ પ્રોસિજરની અંદરની સમજ શું થઈ જશે? એકદમ શાંત થઈ જશે. અને આ જે શાંત થયેલી બાબત છે એના લીધે આપણું મન જે છે એ ફરી પાછું પ્રફુલ્લિત થઈ જશે અને એકદમ શાંત અનુભવશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. હવે એક સાયકોલોજીકલી બાબત પણ બહુ સરસ મજાની આપી છે. આ કંઈક એવી જ કંઈક બાબત છે જો સાયકોલોજીકલી મનોચિકિત્સકની દુનિયાની એ સમજમાં પણ આ પ્રકારની એક્સરસાઇઝ હંમેશા ઇફેક્ટ કરે છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. શું કરવાનું છે? 3 ઇડિયટ્સની અંદર પણ આપણે મિત્રો યાદ હોય તો શું કરે છે? જ્યારે ઓલો રાજુ જે છે એ પોતે ઉપરથી નીચે પડી જાય છે અને પોતે એક કે ને કે હોસ્પિટલમાં હોય છે, પછી રેન્ચો ને ફરહાન ને બધા જે છે એ શું કરતા હોય છે? ઓલા વાયરસને મારે છે, ખબર છે આપણે યાદ હોય તો? યસ, ઇટ્સ લાઈક ધીસ. શું કરે છે કે કંઈક તો બોલતો થાય, પણ એમાં એની કઈ કઈ પ્રોસિજર ક્યાં હોય છે, એની જે પણ વાત ક્યાં જોડાઈ હોય છે? એની સિસ્ટર્સ સાથે. અને એના સિસ્ટર્સની એ વાત કરતાની સાથે એ વ્યક્તિ પોતે ફરી પાછો કાંઈક એવું બોલે છે, બરાબર છે? અને એ જ પ્રકારની વસ્તુને અહીંયા ફોલો કરવાનું કીધું છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ અ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. શું વિચારવાનું છે આપને? શું કરવાનું છે? તમારી કોઈ પણ જાતની, કોઈ પણ મનની કોઈ પણ સમસ્યા હોય જે આપને ચિંતિત કરતી હોય, અથવા જે તણાવયુક્ત કોઈ પણ બાબત હોય જે આપને તણાવયુક્ત કરી નાખતો હોય, એવી કોઈ પણ બાબતને આપણે શું કરવાનું છે? નોટ ડાઉન કરી નાખવાનું છે. આપને નોટ ડાઉન કરીને બસ લખી જ નાખવાનું છે અને પછી વિચારી નાખવાનું છે શું? હાશ, બધી ગઈ, એ બધી ઉપાધિ ગઈ. આ પ્રકારનું મનમાંથી એક વખત નીકળી ગયા પછી આપણે કેવા થઈ જાય છે ભાઈ? એકદમ તણાવ મુક્ત થઈ જાય છે. નેક્સ્ટ કે છે ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક. માણસો પોતાના નવરાશના સમયમાં અથવા વેકેશનમાં અથવા તો પોતે જ્યારે સમય ઈચ્છે છે ત્યારે એકદમ શાંત વાતાવરણમાં જઈને પોતાનો એ સમય વ્યતીત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. બસ એને પણ અર્લી મોર્નિંગ્સની અંદર અને લેટ નાઇટ્સમાં પણ એને શાંતિ હોય ત્યારે પોતાની જે પણ પસંદીદા જગ્યા છે, સ્થળ છે, અને જે પણ જગ્યાએ પોતે જવા માટે ઈચ્છતો હોય ત્યાં એ જાય છે. શું કામ? ટુ હેવ કામનેસ ઓર ટુ ફીલ કામનેસ. એકદમ મનને શાંત કરી દેવા માટે, સ્વસ્થ કરી દેવા માટે.
રિલેક્સ થવું ખૂબ જરૂરી છે. અત્યારની આ તણાવ ભરી જિંદગીમાંથી મુક્તિ તો કદાચ નથી મળી શકવાની, પણ એટલીસ્ટ સ્વસ્થતા મળી જાય તો પણ આપણે જે પણ કાર્ય કરવું છે, કરવા માટે જે હાથ ધરેલું છે એને તો એટલીસ્ટ ન્યાય આપવો જરૂરી છે. તો કહે છે ગેટ આઉટ ઇન ટુ નેચર, કુદરતમાં એટલે કે બહાર મોજમાં, જ્યાંથી તમને એકદમ મનથી શાંતિ પ્રાપ્ત થઈ શકે એવું હોય ત્યાં તમે જાઓ. એન્ડ વોક, અને બસ ચાલો, એકદમ શાંતિથી ચાલો. નેક્સ્ટ, કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. ભાઈ, શું વિચારવાનું છે, શેનું કોન્સન્ટ્રેટ કરવાનું કે છે, કઈ બાબતે, કે વોટ ઇઝ રાઇટ નાઉ, અત્યારે હું સાચું છે, હું જે પરિસ્થિતિમાં છું એ પરિસ્થિતિમાં કઈ બાબત સાચી છે. ડુ ઇટ એટ વન્સ, બસ આ જ કરો. અને એ જે તે સમયે જે પરિસ્થિતિમાં જે પ્રોસિજર ખરેખર સાચી છે એને ફોલો કરો. એને ખાસ કરીને વિચારવાનું નથી. શું વિચારવાનું કે વોટ માઇટ હેપન ટુમોરો, આવતીકાલે શું બનશે, અથવા કદાચ આમ થશે, તેમ થશે, ફલાણું થશે, ઢુકણું થશે. ભાઈ, કોઈ જાતની ચિંતા મૂકી જ દો. અત્યારની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી, વિચારીને બસ એના ઉપર જે પણ બેસ્ટ હોય એ વન ઓફ ધ બેસ્ટ હોય એ સ્ટેપને ફોલો કરો. નેક્સ્ટ, સિંગ ઇન ધ બાથ and use shampoo bottle as a microphone. એ તો લગભગ બધા કરતા જ હોય છે સાહેબ. શું કે છે, બધા જ મોટા ભાગે શું છે, સિંગર કેવા, બાથરૂમ સિંગર. યાદ આવ્યું ને, બધા જ વ્યક્તિઓ છે બાથરૂમ સિંગર. ઓકે, તો કીધું શું, બસ એ ટબ, આપણે જનરલી મિડલ ક્લાસ ફેમિલીમાં આટલું બધું ટબ ને એવું બધું કોઈ સગવડતાઓ લગભગ જોવા નથી મળતી, પણ રિલેક્સ થવા માટે બસ શું કરવાનું છે, એ ટબમાં આપણે બેસી જવાનું છે, અને એ સમયે આપણે જાણે ગીત ગાવાનું છે. અને એ વખતે તો ચાલો માઇક્રોફોન ક્યાં લેવા જવાનું, તો આપણે જે છે એ જે પણ શેમ્પૂ બોટલ છે એ શેમ્પૂ બોટલને આપણે આપણું માઇક્રોફોન બનાવવાનું છે. અને જાણે કે પોતે મોજથી સ્ટેજ ઉપર ઊભા ગાતા હોય, કે સામે ઓડિયન્સ બેઠી છે અને એ ઓડિયન્સની સામે પોતાનું પરફોર્મન્સ ચાલી રહ્યું છે, એ પ્રકારે તમારે ગાન કરવાનું છે. નોબડી ઇઝ પરફેક્ટ એઝ યુઝ્યુઅલ. દરેક વ્યક્તિ પોતે એવું જ વિચારતો હોય છે કે આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ પરફેક્ટ. તો એ મનમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે એ વ્યક્તિએ, કે આ જે છે એ તમારી ભૂલ ભરેલી બાબત છે. નો વન ઇઝ પરફેક્ટ. કોઈ પણ ઓલમાઇટી ગોડ સિવાય પરફેક્ટ નથી. કોઈ પણ પ્રકારની નાની મોટી ક્ષતિઓ તો દરેકમાં રહેલી છે, દરેકમાં. તો શું કહે છે, નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. બહુ સરસ મજાનું કીધું. શું, કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, અને પૂર્ણ કોણ બનવા માંગે છે? બધાને પૂર્ણ કોણ થવા નથી માંગતું, પણ છતાંય કોઈ થઈ શકે છે? I haven't seen like that. મને તો ભાઈ આવું નથી જોવા મળ્યું. મિસ્ટેક્સ આર ઓકે. મિસ્ટેક્સ આર ઓકે. તો ભૂલ તો થાય ભાઈ, ભૂલ તો થાય જ, ભૂલ તો થવાની જ. જે કામ કરશે એનાથી ભૂલ તો થવાની. નાની નહીં, કોઈ પણ પ્રકારની ભૂલો જે છે એ ચોક્કસ શક્ય છે. જે વ્યક્તિ કામ કરે છે એનાથી ભૂલો તો થાય જ, થતી જ હોય છે. આગળ કહે છે, એટલે શું, ભૂલ થાય તો એનું ટેન્શન લેવાનું ના. ભૂલ થઈ ગઈ, ફાઇન, પણ એમાંથી બહાર આવવા માટે એને નિવારવાનો પ્રયત્ન કરવાનો છે, વિચારથી, કર્મોથી, કાર્યોથી, નહીં કે ટેન્શન લઈને. ટેન્શન લેશું તો એ જે પણ થયેલી પરિસ્થિતિ છે ને એ વધારે અઘરી થઈ જશે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકાબ્યુલરી. મનમાંથી એક વસ્તુ કાઢી જ નાખો. શું, હા યાર મારાથી નહીં થાય, આ હું નહીં કરી શકું. આઈ કાન્ટ ડુ લાઈક ધીસ ઓર ધેટ. આવું મારાથી નહીં થઈ શકે, આવું મારાથી નહીં શકે. વોકેબ્યુલરીમાંથી, રીસાયકલ બિનમાંથી ડિલીટ કરી નાખો સાહેબ. આઈ કેન એન્ડ આઈ વિલ યાદ રાખો. શું યાદ રાખવાનું છે?
I can, not I can't. And I will, not I shall. હું કાર્ય કરી શકું છું અને ચોક્કસ કરીશ. I am being able to do like that. That kind of confidence that we should have. આપણે હોવો જ જોઈએ within. આગળ કે છે it isn't constructive and blocks your views of possible solutions. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ it isn't constructive એટલે કે ઘણી વખત શું થતું હોય છે કે કોઈ પણ સર્જનાત્મક બાબતો નથી. and blocks your view of possible solutions. અને ધારો કે આ પ્રકારનું I can't એવી પ્રોસિજર અથવા એવી મનમાં સેટઅપ થઈ જાય છે તો મનના એ સેટઅપની અંદરની એ વસ્તુના લીધે જે પણ રચનાત્મક કાર્યશૈલી અથવા તો કોઈ પણ બાબત બનવા જતી હોય છે એ રચનાત્મક બાબત જે છે એ શું થઈ જાય છે? બ્લોક થઈ જાય છે. અને આપણું જે પણ પોસિબલ સોલ્યુશન છે એ આપણને મળી શકતું નથી. ઇવન પોસિબલ સોલ્યુશન પણ આપણે પામી શકતા નથી. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ્સ. અહીંયા પણ 3 ઇડિયટ્સની વાત આવી. એ વાયરસ જે છે એ વાયરસ 2 હાથે લખતો હતો, બરાબર છે ને? તો એવી રીતના માઇન્ડને ક્રિએટ કરો અથવા તો એ રીતના માઇન્ડને સેટ કરો કે તમે પણ ચલો 2 હાથે ન લખી શકો તો કાંઈ નહીં, 2 હાથે તો લખી જ નથી શકવાના. શું કામ? ચલો આ રાઈટ હેન્ડ હોય તો રાઈટી હોય તો રાઈટ હેન્ડ ને લેફ્ટી હોય તો લેફ્ટ હેન્ડથી લખતું હોય છે. પણ 2 હાથે જે છે માઇન્ડને એવી રીતના કોન્સન્ટ્રેટ કરીને આપણે એટલીસ્ટ રાઈટી હોય તો લેફ્ટ હેન્ડથી થોડું જેવી રીતના લખી શકાય એવી રીતના લખવાનો એટલીસ્ટ પ્રયત્ન કરો. આમ કરવાથી શું થશે? રાઈટ હેન્ડથી આપણે રાઈટી હોય તો રાઈટ હેન્ડથી લખતા હોય તો ફટાફટ લખાતું હોય છે, એમાં કંઈ વિચારવાની કે કાંઈ એટલી બધી એક્ઝેક્ટલી જરૂર નથી પડતી. પણ આપણે રાઈટી છીએ તો આપણે લેફ્ટ હેન્ડથી લખવાનો પ્રયત્ન કરશું ત્યારે આપણે આપણું કોન્સન્ટ્રેટ વધારવું પડશે. આપણે જેટલી ઝડપથી રાઈટ હેન્ડથી લખવા માટે ટેવાયેલા છીએ એટલી ઝડપથી આપણે લેફ્ટીથી નથી જ લખી શકવાના. એ પ્રકારનું કોન્સન્ટ્રેશન ખૂબ જળવાય એ જરૂરી થઈ જાય છે. એટલે માઇન્ડ કોન્સન્ટ્રેટ કરશો ને અહીંયા કોન્સન્ટ્રેટ કરશો એટલે બીજી બધી બાબતોથી જે મન ઘેરાયેલું હશે એમાંથી આપણને મુક્તિ મળવાની સંભાવના એટલીસ્ટ બની જાય છે. એટલે કહે છે ને રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ્સ. બીજા હાથથી થોડીક લાઈન લખવાનો પ્રયત્ન કરો. ધીસ rebalances the two hemisphere of the brain. અને આનાથી શું થાય છે? હેમિસ્ફિયર એટલે કે જે આપણને રાઈટ એન્ડ લેફ્ટ આ બંને જે પાર્ટની અંદરનો જે પોર્શન છે એ જાણે કે એ અર્ધ ભાગ જે છે એ પુનર્સર્જિત આપણને થતો હોય અને મગજના એ 2 ભાગ જે છે એ ફરી પાછા એકત્રિત અને એકરૂપ થઈ જશે અને મન એકદમ સ્વસ્થ અનુભવશે અને તમે કોઈ પણ બાબત માટે ખૂબ સારી રીતના વિચારી શકશો, તણાવ મુક્ત થઈ જશો. લાસ્ટમાં શું કીધું? એક્સપેક્ટ ટુ બી લકી. આપણે શું વિચારવાનું છે? યાર કેટલો લકી છું તું યાર, શું વાત છે, તું જોતો ખરે વિચારતો કેમ લકી કીધું? છો જ લકી, કારણ કે તારી પાસે જેટલી મનની જેટલી બાબતો છે ઓલમોસ્ટ તને મળી છે. કેટલા વ્યક્તિઓ કેટલી બાબતોથી પોતાનું જીવન વંચિત છે અને એને કાયમ રંજ રહેતો હોય છે. તો તું તો કેટલો બધો લકી છે એમ કહેવાય તો તું પાણી માંગે છે ને તને દૂધનો ગ્લાસ આવે છે. બસ સાહેબ, આનાથી શું જોઈએ વિશેષ? થિંક લાઈક ધેટ, બી લાઈક ધેટ. અને એ પોઝિટિવિટીને તમે ક્રિએટ કરીને ફરી પાછા તમે કાર્યરત થાઓ અને જે પણ કાર્ય તમે હાથ ધરશો એ કાર્યમાં ડેફિનેટલી આપને એક અલગ જ મુકામ મળશે, એક સફળતા આપને પ્રાપ્ત થશે જ. ડિઝાયર્ડ સક્સેસ પણ આપને પ્રાપ્ત થશે, ડિઝાયર્ડ ગોલ પણ આપને મળશે અને આપ તણાવ મુક્ત થઈ જશો અને ફરી પાછા એક એનર્જેટિક પર્સનની જેમ તમે ખૂબ સારી રીતના એને ડીલ કરીને એની સાથેની એ વાતને આગળ લઈ જશો અને તમે તમારા ગોલ અચીવ કરશો. તો એક તણાવ મુક્ત પરિસ્થિતિ
તમને કઈ કઈ પરિસ્થિતિથી પરે કરી દે છે અને તમને એક અલગ જ સ્થાન આપી શકે છે, એવી ખૂબ સરસ મજાની બાબતો આપણને આ લેસનની અંદર જાણવા મળી. આશા રાખીએ કે આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિમાં ધારો કે આપણે પોતાની જાતને જોઈએ તો આ પ્રકારની પ્રોસિજરને ફોલો કરવાથી આપણને તણાવ મુક્ત થઈ શકાશે, એ વસ્તુ ચોક્કસ આપણને અનુભવાય છે. તો આ પ્રકારની બાબતને પણ આપણે જીવનની અંદર ક્યારે પણ ફીલ થાય તો એને ફોલોઅપ કરીને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરશો. એ સાથે એ વિચાર સાથે હવે હું તમારી પાસેથી વિદાય લઉં છું. ફરી મળીશું એક નવા વિચાર સાથે, એક નવા કાર્ય સાથે, નવા યુનિટમાં. ત્યાં સુધી નમસ્કાર.